મહીસાગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી. કલેક્ટરે વિદ્યાર્થીઓને કરાવ્યો પ્રવેશ. સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જિલ્લામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડાની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 અને 11ના નવ પ્રવેશિત બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરે વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું કે અત્યારથી જ જીવનનું લક્ષ્યાંક નક્કી કરી તે દિશામાં મહેનત કરવી જોઈએ. આ તકે તેમણે ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ રાત્રિના સમયે 4800 લોકોને અક્ષરજ્ઞાન આપી સાક્ષર કર્યાની ભગીરથ કામગીરીને ખાસ બિરદાવી હતી. કાર્યક્રમ દરમિયાન કલેક્ટરે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આસિફ, લુણાવાડા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં મીડિયા રિપોર્ટર તરીકે જોડાવા માંગતા યુવક અને યુવતીઓ પોતાની માહિતી વોટ્સએપ નંબર પર મોકલી શકે છે. નંબર નોંધી લેશો 9879759057. ગુજરાત અને દેશ વિદેશના દરેક નાના મોટા સમાચાર માટે હમણાં જ